રાધે રાધે. આજના આપણા આ વિશેષ વાર્તાલાપમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ સમજો કે એક રોકાણકારની જેમ વિચારીશું. કલ્પના કરો કે આપણને બધાને એક અમૂલ્ય, એકદમ બ્લુ ચિપ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. આ મનુષ્ય જીવન. પણ પ્રશ્ન એ છે કે આ રોકાણનું શ્રેષ્ઠ વળતર ક્યાં અને કેવી રીતે મેળવવું? આજે આપણી પાસે gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજશ્રીના તારીખ 12/02/2024ના સત્સંગનો સારાંશ છે, જે આપણને આ જ રોકાણની સાચી સ્ટ્રેટેજી સમજાવે છે. આજના આખા વાર્તાલાપનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાજશ્રીના કેન્દ્રીય સંદેશને સમજવાનો છે. શું આપણે આ અમૂલ્ય જીવનને, એટલે ક્ષણિક સુવિધાઓ અને ભૌતિક સફળતાના નાના નાના ડિવિડન્ડમાં વેડફી રહ્યા છીએ કે પછી તેને શાશ્વત આનંદના જેકપોટમાં રોકાણ કરી રહ્યા છીએ? ચાલો આ વાતને જરા ખોલીને સમજીએ. રાધે રાધે. તમે જે રોકાણની વાત કરી એ બહુ રસપ્રદ છે, કારણ કે મહારાજશ્રી શરૂઆતમાં જ એક એવો સીધો સવાલ પૂછે છે જે આપણી આખી ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. એ આપણને આપણી જીવનશૈલી અને પ્રાથમિકતાઓ પર એમ કે પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. હા, એમનો પ્રશ્ન બહુ સીધો અને સચોટ છે. તેઓ પૂછે છે, ભજન માટે સુવિધા છે કે સુવિધા માટે ભજન છે? પહેલી વાર સાંભળવામાં આ પ્રશ્ન સરળ લાગે, પણ જેમ જેમ તેના પર વિચારીએ તેમ તેમ સમજાય છે કે આપણી આખી જિંદગીની દોડધામ આ એક વાક્યમાં સમાઈ જાય છે. ખરી વાત છે. અને મહારાજશ્રી આનો કોઈ ગોળ કે સંદિગ્ધ જવાબ નથી આપતા. તેઓ સ્પષ્ટ અને દ્રઢપણે કહે છે કે ભજન માટે સુવિધા છે. આ એક નાનકડા વાક્યમાં બહુ મોટો અર્થ છુપાયેલો છે. તેઓ સમજાવે છે કે આપણને જે કંઈ પણ મળ્યું છે, આ મનુષ્ય જન્મ, આપણી શક્તિ, આપણી બુદ્ધિ, આપણા સંબંધો અને આપણી પાસે રહેલી તમામ ભૌતિક સુખ સુવિધાઓ, આ બધું જ માત્ર એક જ લક્ષ્ય માટે મળેલું સાધન છે. અને એ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ. બરાબર. આ બધું સાધન છે, સાધ્ય નથી. આ વિચાર તો આજના હસલ કલ્ચરથી બિલકુલ વિપરીત છે નહીં? જ્યાં આપણને સતત શીખવવામાં આવે છે કે દરેક સુવિધા, દરેક પ્રમોશન, દરેક સફળતા એ જ આપણો અંતિમ ધ્યેય છે. આપણે માનીએ છીએ કે જે કારકિર્દીની સીડી આપણે ચડી રહ્યા છીએ એ જ આપણી મંઝિલ છે. બરાબર. પણ મહારાજશ્રી તો કહી રહ્યા છે કે એ સીડી પણ કોઈ બીજા જ ઊંચા માળ પર જવા માટે છે. તમે મુદ્દાની વાત કરી. આ દ્રષ્ટિકોણ અપનાવવાથી રોજિંદા જીવનના નિર્ણયો બદલાઈ જાય છે. પછી સવાલ એ નથી રહેતો કે હું વધારે પૈસા કેવી રીતે કમાઉં, પણ સવાલ એ બને છે કે હું મારી પાસે જે છે તેનો ઉપયોગ ભગવાનની નજીક જવા માટે કેવી રીતે કરું? એટલે પછી ગાડી એ માત્ર સ્ટેટસ સિમ્બોલ નથી રહેતો, પણ મંદિરે જવા કે કોઈ ભક્તની સેવા કરવા માટેનું સાધન બની જાય છે. અને ઘર માત્ર રહેવાની જગ્યા નથી રહેતું, પણ સત્સંગ અને ભજન માટેનું સ્થાન બની જાય છે. હા, આખું પરિપ્રેક્ષ્ય જ બદલાઈ જાય છે. અને આ જ પરિપ્રેક્ષના અભાવે આપણે જે ભૂલ કરીએ છીએ તેના પર પણ મહારાજશ્રી આંગળી છીંધે છે. આપણે બધા છે ને ભવિષ્યની યોજનાઓમાં જ ડૂબેલા રહીએ છીએ. સાચી વાત કહું તો મારા પોતાના ટુ ડુ લિસ્ટમાં પણ આધ્યાત્મિક શાંતિ છેલ્લે આવે છે. અને તેની ઉપર બધી દુનિયાવી બાબતો હોય છે. હા, ઘર માટે નવું મિક્સર ખરીદવું કે બાળકોની ફી ભરવી. મહારાજશ્રી બરાબર આ જ માનસિકતા પર પ્રહાર કરી રહ્યા છે કે આપણે સતત વિચારીએ છીએ, હવે આગળ આ થઈ જાય, હવે પેલું ઘર બની જાય. હા, પણ એ આગળના ચક્કરમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સૌથી આગળ તો મૃત્યુ આવી રહ્યું છે, જે એક જ ઝાટકે બધું જ છીનવી લેશે. અને એ પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા તેઓ ચેતવે છે કે જો જીવનના અંત સુધીમાં ભગવત પ્રાપ્તિ ન થઈ તો પરિણામ શું આવશે? સૂત્રમાં તેઓ સ્પષ્ટ કહે છે, પરત્ર દુઃખ પાઓ શિર ધૂંધૂન પછતાએ, કાલ કર્મ ઈશ્વર મિથ્યા દોષ લગાએ. આનો અર્થ બહુ ગહન છે. હા, પરલોકમાં આપણે માથું પટકીને પછતાવો કરીશું અને પછી દોષ કોને દઈશું? સમયને, કર્મને અને ઈશ્વરને. બરાબર. આપણે બહાના બનાવીશું કે સંજોગો સારા નહોતા, કર્મ ખરાબ હતા, ભગવાને સાથ ના આપ્યો. પણ શું એ વાત પણ સાચી નથી કે જીવનની જવાબદારીઓ અને સંજોગો ક્યારેક એટલા હાવી થઈ જાય છે કે વ્યક્તિ પાસે આધ્યાત્મિક વિચાર માટે સમય કે શક્તિ જ નથી બચતી? શું મહારાજશ્રી આ વ્યવહારુ મુશ્કેલી પર કોઈ પ્રકાશ પાડે છે? બહુ સારો પ્રશ્ન છે, અને આનો જવાબ તેમના ઉપદેશમાં જ છુપાયેલો છે. તેઓ એમ નથી કહેતા કે જવાબદારીઓ છોડી દો, પણ તેઓ કહે છે કે દૃષ્ટિકોણ બદલો.
જે સુખ સુવિધા અને દુઃખ આપણને મળવાના છે તે તો પ્રારબ્ધને આધીન છે. તેની ચિંતા કરીને આપણે આપણી માનસિક શક્તિ વેડફી રહ્યા છીએ. અહીં સ્વામી હરિદાસજી મહારાજનો ઉલ્લેખ પણ આવે છે, નહીં? હા, જો કહે છે કે માન, સન્માન અને દેહનો અહંકાર છોડીને ફક્ત હરીને ભજો. જે મળવાનું છે તે મળશે જ. એટલે આ તો એવું થયું કે જાણે કોઈ આપણને સોનાનો સિક્કો આપે અને આપણે તેના બદલામાં બજારમાંથી કાચની લખોટીઓ ખરીદી લાવીએ. બરાબર, એ જ. મહારાજશ્રી એ જ કહે છે કે અવિનાશી રામ નામ, કૃષ્ણ નામ, રાધા નામ જે શાશ્વત છે તેના બદલામાં આપણે શું માંગીએ છીએ? નાશવંત ક્ષણિક સુવિધા ભોગ. આ તો જાણી જોઈને કરેલો ખોટનો સોદો થયો. બિલકુલ. અને પ્રારબ્ધની વાતને સમજાવવા માટે તેઓ એક ખૂબ જ સુંદર અને સહજ ઉદાહરણ આપે છે. જેમ આપણી આંખની પાપણ કોઈ પ્રયાસ વિના આપોઆપ ઝપક્યા કરે છે. શું આપણે તેના માટે કોઈ મહેનત કરવી પડે છે? ના. તેવી જ રીતે જીવનમાં સુખ, દુઃખ, લાભ, હાનિ અને ધન સંપત્તિ પ્રારબ્ધ અનુસાર આપોઆપ આવજા કરશે. આપણું કામ તેની ચિંતા કરવાનું નથી. પણ અહીં એક પ્રશ્ન થાય, જો બધું પ્રારબ્ધથી જ મળવાનું હોય તો પછી પુરુષાર્થ કે મહેનતનું શું મહત્વ? શું મહારાજશ્રી કર્મ કર્યા વગર બેસી રહેવાનું કહે છે? ના ના, આ જ તો સમજવા જેવી વાત છે. તેઓ કર્મ કર્યા વગર બેસી રહેવાનું બિલકુલ નથી કહેતા. તેઓ કર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની વાત કરે છે. એટલે કે પુરુષાર્થ તો કરવાનો જ છે. હા, આપણું કર્તવ્ય નિભાવવાનું જ છે, પણ ફળની ચિંતા કર્યા વગર. આપણું મુખ્ય કર્તવ્ય શું છે? ભજન. અને આપણો પુરુષાર્થ કઈ દિશામાં હોવો જોઈએ? જે સુવિધાઓ મળી છે તેનો ઉપયોગ ભજન માટે કરવાની દિશામાં. એકદમ સાચું. સમસ્યા એ નથી કે આપણે મહેનત કરીએ છીએ. સમસ્યા એ છે કે આપણે ખોટી જગ્યાએ ખોટા પરિણામ માટે મહેનત કરીએ છીએ. એટલે જ મહારાજશ્રી કહે છે, માયા અવસર નથી આપતી, અત્યારે જ ભજન કરી લો. કારણ કે આ ક્ષણ જે મળી છે તે અમૂલ્ય છે. સત્સંગમાં એક એવો પ્રસંગ આવ્યો જેણે મને ખરેખર વિચારવા પર મજબૂર કરી દીધો. વાત એક નાનકડી લંગડી કીડીની છે, પણ તેનો સંબંધ સીધો ઇન્દ્રના સિંહાસન સાથે છે. તે કેવી રીતે, એ જરા સમજાવો. હા, આ પ્રસંગ ખરેખર આંખ ઉગાડનારો છે. રાજસૂય યજ્ઞ દરમિયાન અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ પાસે બેઠા હતા. તેમણે એક લંગડી કીડીને ખૂબ જ મહેનતથી ચોખાનો દાણો લઈ જતી જોઈ. અર્જુનના દયાળુ હૃદયમાં કરુણા જાગી અને તેમણે ભગવાનને પૂછ્યો, પ્રભુ, શું આ બિચારા જીવ પર ક્યારે આપની કૃપા થશે? આનું ક્યારે કલ્યાણ થશે? બરાબર. અને ભગવાનનો જે જવાબ હતો તે કલ્પના બહારનો હતો. બિલકુલ. ભગવાને હસીને કહ્યું, અર્જુન, તને આ જીવ પર દયા આવે છે? આ જીવ તારી સામે 14 વાર ઇન્દ્ર બની ચૂક્યો છે. ઓહો! આ એક વાક્યમાં કેટલું બધું સમાયેલું છે, જે ઇન્દ્રપદને આપણે સ્વર્ગનું સર્વોચ્ચ શિખર માનીએ છીએ. ભોગવિલાસનું અંતિમ શિખર. હા, તે પદ પણ કેટલું ક્ષણિક છે અને ત્યાંથી પણ પતન કેટલું ભયંકર હોઈ શકે છે. સૂત્રમાં કહ્યું છે તેમ ઇન્દ્રના પદ પરથી પણ પુણ્ય ક્ષીણ થતાં સીધા અજગરની યોનિમાં જવાનું થઈ શકે છે. આ તો મગજને શૂન્ય કરી દે તેવી વાત છે. એનો અર્થ એ થયો કે મનુષ્ય યોની એ ઇન્દ્રપદ કરતાં પણ અનેક ગણી શ્રેષ્ઠ છે. ચોક્કસ. કારણ કે અહીં આપણને ધર્મનું પાલન કરીને ભગવત પ્રાપ્તિ માટેની અમૂલ્ય તક મળે છે, જે દેવતાઓને પણ દુર્લભ છે. એમના માટે તો માત્ર ભોગ છે, સાધના નથી. સાચી વાત. આપણે આ તકનું, આ ઇન્વેસ્ટમેન્ટનું મૂલ્ય જ નથી સમજતા. અને આપણે એ પણ નથી સમજતા કે આ તક કેટલી સીમિત છે. મૃત્યુ ક્યારે આવશે કોઈ જાણતું નથી. તે એક મિનિટમાં પણ આવી શકે છે. ત્યારે આપણી સાથે શું જશે? આપણે જે બેંક બેલેન્સ, મકાનો, ગાડીઓ ભેગી કરી છે તે? ના. સાથે જશે માત્ર 3 વસ્તુઓ. તત્વબોધ, એટલે કે જ્ઞાન, ભગવત પ્રેમ અને કરેલું ભજન. આ જ આપણી સાચી કમાણી છે. સાચું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. એટલે જ મહારાજશ્રી કહે છે કે સત્સંગનો સાચો અર્થ જ જાગૃતિ છે. આ બધી વાતો આપણને આપણી ગાઢ નિંદ્રામાંથી જગાડવા માટે છે. આ બધા સિદ્ધાંતો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પણ જ્યારે તેને જીવનમાં ઉતારવાની વાત આવે ત્યારે ઘણા વ્યવહારુ પ્રશ્નો ઊભા થાય છે. અને સત્સંગની એ જ ખૂબી છે કે ત્યાં આવા જ કેટલાક ગૂંચવણભર્યા પ્રશ્નો પૂછાયા હતા. જેમ કે પહેલો જ પ્રશ્ન બહુ મહત્વનો છે, ભગવત પ્રાપ્તિ થઈ છે એ કેવી રીતે ખબર પડે? કોઈ નિશાની છે એની? આનો જવાબ બહુ સુંદર અને આંતરિક છે. તેમણે કોઈ બાહ્ય ચમત્કાર કે સિદ્ધિઓની વાત નથી કરી.
તેમણે કહ્યું કે જ્યારે આંતરિક આનંદનો એવો અનુભવ થાય કે જીવનમાં હવે બીજું કશું મેળવવાનું બાકી જ નથી રહ્યું. એક પરમ સંતોષ. હા, એક પરમ સંતોષ જાગે ત્યારે સમજવું કે પ્રાપ્તિ થઈ છે. અને તેના લક્ષણો પણ આપ્યા છે. વ્યક્તિ મોહ અને માનથી રહિત થઈ જાય છે અને સુખ દુઃખ બંને પરિસ્થિતિઓમાં સમાન ભાવ રાખે છે. તેને કોઈ પરિસ્થિતિ વિચલિત કરી શકતી નથી. બરાબર. આ તો આજના સમયમાં વિચારવા જેવું છે, જ્યાં આપણને સતત નોટિફિકેશન અને બહારની ઘટનાઓ વિચલિત કરતી રહે છે. આવી સ્થિતિમાં અંદરથી સ્થિર રહેવું એ જ સાચી પ્રાપ્તિ ગણાય. પણ આ સ્થિતિ સુધી પહોંચવા માટે એક બીજો પ્રશ્ન છે, જે ઘણા સાધકોને મૂંઝવતો હોય છે. ભજનમાં મનની સ્થિરતા જરૂરી છે કે પ્રભુ માટેની વ્યાકુળતા? અહીં પણ મહારાજશ્રી બહુ વ્યવહારુ માર્ગદર્શન આપે છે. તેઓ કહે છે કે મન સ્થિર થાય તેની રાહ જોવાની જરૂર નથી, કારણ કે મન તો ચંચળ છે. એ સ્થિર થવાનું જ નથી. હા, પણ પ્રભુ માટેની વ્યાકુળતા અને વિરહ એ જ તો ભગવત પ્રાપ્તિનું ફળ છે. એ જ ભક્તિની પરાકાષ્ઠા છે. તો શું કરવું? એટલે મન લાગે કે ન લાગે, જીભથી નિરંતર નામજપ કરતા રહો. મનને તેનું કામ કરવા દો. તમે જીભને તેનું કામ સોંપો. યાંત્રિક રીતે પણ જો નામ લેવાતું રહેશે તો તે પોતાનું કામ કરશે. ચોક્કસ. તે ધીરે ધીરે પોતાનું કામ કરશે જ. જેમ દવા સ્વાદમાં કડવી લાગે પણ શરીરમાં જઈને પોતાનું કામ કરે છે. અને ભક્તિના સ્વરૂપ વિશે પણ એક પ્રશ્ન પૂછાયો. અવ્યભિચારીણી ભક્તિ શું છે? આ શબ્દ થોડો ભારે લાગે છે. હા, પણ તેનો અર્થ બહુ સરળ છે. અવ્યભિચારિણી એટલે જેમાં કોઈ વ્યભિચાર કે મિલાવટ ન હોય. એટલે કે ફક્ત પોતાના ઈષ્ટદેવમાં જ અનન્ય અને અતૂટ શ્રદ્ધા. આને સમજાવવા માટે તેમણે ચાતક પક્ષીનું ઉદાહરણ આપ્યું હતું. હા, અદ્ભુત ઉદાહરણ છે. જેમ ચાતક પક્ષી માત્ર સ્વાતિ નક્ષત્રના વરસાદના ટીપા માટે જ તલસે છે. તે ગંગાજીના કિનારે બેઠું હોય તો પણ બીજું કોઈ પાણી પીતું નથી. ભલે તરસથી મૃત્યુ પામે. બરાબર. તેવી જ રીતે ભક્ત અન્ય કોઈ પણ સાંસારિક સુખ પદ પ્રતિષ્ઠાની આશા રાખ્યા વિના માત્ર પોતાના પ્રભુમાં જ મગ્ન રહે છે. તેની એકમાત્ર તરસ પ્રભુ પ્રેમની હોય છે. આજના મલ્ટીટાસ્કિંગ અને વિકલ્પોથી ભરેલા યુગમાં આવી એકનિષ્ઠા રાખવી એ સૌથી મોટી સાધના છે. અને આ સાધનામાં જે બે મોટા અવરોધો આવે છે તેના પર અંતિમ પ્રશ્નો હતા. ખુસંગ અને અહંકારથી કેવી રીતે બચવું, અને તેની સાથે જોડાયેલો પ્રશ્ન આત્મસમર્પણ કેવી રીતે થાય. હા, અને જુઓ, બંનેનો ઉપાય એક જ માર્ગ પર લઈ જાય છે. અહંકાર એટલે કે હું કરું છું નો ભાવ એ જ સૌથી મોટું બંધન છે. તેને ઓગાળવા માટે બે સાધન બતાવ્યા. એક નિરંતર નામ જપ, જેમ કે રાધા રાધા, રામ રામ. હા, અને બીજું કૃષ્ણાર્પણમસ્તુનો ભાવ. એટલે કે દરેક ક્રિયા કર્યા પછી મનમાં એવો ભાવ રાખવો કે હે પ્રભુ, આ મેં નથી કર્યું, આ તમે જ કરાવ્યું છે, અને આ કરવાનું ફળ પણ તમને જ અર્પણ છે. આ ભાવ દ્રઢ થતાં હું પણ આપોઆપ ઓગળી જાય છે. બરાબર. અને મને લાગે છે કે જ્યારે હું ઓગળી જાય ત્યારે જે બાકી રહે તે જ સમર્પણ છે. એ કોઈ કરવાની ક્રિયા નથી, એ તો સહેજ અવસ્થા છે. તમે બરાબર સમજ્યા. આત્મસમર્પણ કોઈ ક્રિયા નથી, તે માત્ર આંતરિક સ્વીકૃતિનો ખેલ છે. હું અને મારું છોડીને તું અને તારું એ ભાવમાં સ્થિર થવું એ જ આત્મસમર્પણ છે. અને એ કેવી રીતે આવે? સંતોના ચરિત્ર સાંભળવાથી, તેમના જીવનમાંથી પ્રેરણા લેવાથી અને ભક્તોની સેવા કરવાથી હૃદયમાં સમર્પણનો ભાવ સહેજ રીતે જાગે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર, આપણા ઇન્વેસ્ટમેન્ટની ફાઇનલ એડવાઇસ એ જ છે જે શ્રી પ્રેમાનંદજી મહારાજ વારંવાર ભારપૂર્વક કહે છે. ભજન માટે જીવન છે, સુવિધા માટે નહીં. આપણી દરેક પ્રવૃત્તિ, દરેક વિચાર અને દરેક ક્ષણ આ એક જ સત્યની આસપાસ કેન્દ્રિત હોવી જોઈએ. બિલકુલ. અને આ ચર્ચા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. આપણે કૃષ્ણાર્પણમસ્તુના ભાવની વાત કરી, તો તેને ધ્યાનમાં રાખીને આપણું એવું કયું એક નાનું દૈનિક કાર્ય હોઈ શકે. પછી તે રસોઈ બનાવવાનું હોય, ઓફિસનું કામ હોય કે ઘરની સફાઈ હોય, જેને આપણે આવતીકાલથી સભાનપણે ભગવાનને અર્પણ કરીને એક સામાન્ય કંટાળાજનક ક્રિયામાંથી ભક્તિના આનંદદાયક કાર્યમાં પરિવર્તિત કરી શકીએ. આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સ્ત્રોત ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનો સાર હતો. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને આવા આધ્યાત્મિક વિષયોમાં રસ હોય
તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાના ચૂકશો નહીં. અને GujaratiTV.comને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે.